નમસ્તે દર્શક મિત્રો, સાંપ્રત ઘટનાઓ પર આધારિત કાર્યક્રમ આપણા મુદ્દા આપણી વાતમાં હું નિશિત જોશી આપનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, ભારત એ વિવિધતાઓનો દેશ છે. એ પૂર્વથી પશ્ચિમ હોય કે ઉત્તરથી દક્ષિણ, વિવિધ સંસ્કૃતિ, વિવિધ ભાષા, બોલી, ખાનપાન, રીત રિવાજ, આ બધામાં જ આપને વૈવિધ્ય જોવા મળશે, વૈવિધ્યતા જોવા મળશે. પરંતુ આ વૈવિધ્યતા વચ્ચે પણ ભારત એક સૂત્રમાં પરોવાયેલું છે, એક સૂત્રમાં બંધાયેલું છે. અને એનો શ્રેય જાય છે જે આપણા અખંડ ભારતના શિલ્પી છે સરદાર વલ્લભભાઈ પટેલ. સરદાર વલ્લભભાઈ પટેલની આજે 145મી જયંતિ છે, ત્યારે આજે સમગ્ર દેશમાં તેની ઉજવણી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ આ પ્રસંગે ગઈકાલે અને આજે 2 દિવસ એમ ગુજરાતમાં હતા, કેવડિયાની મુલાકાત લીધી અને ત્યારબાદ હવે અમદાવાદ સી પ્લેનની પણ શરૂઆત કરી. અને તો આજે આપણે વાત કરીશું સરદાર વલ્લભભાઈ પટેલના જીવનના તમામ પાસાઓની. એક એવું વ્યક્તિત્વ કે જે વિદ્યાર્થી કાળથી તેજસ્વી હતા, પોતાની વકીલાત જે વ્યવસાય હતો એ વ્યવસાયને છોડીને તેઓ મહાત્મા ગાંધી સાથે દેશ સેવામાં જોડાય છે. અને વલ્લભભાઈથી સરદાર વલ્લભભાઈ પટેલ સુધીની એમની જે સફર છે આખી, એની વાત કરીએ છીએ. એક મ્યુનિસિપાલિટીના એક પ્રમુખ તરીકે રહી અને દેશના નાયબ પ્રધાનમંત્રી અને ગૃહમંત્રી બને છે. આ તમામ સફર વિશેની આપણે વિગતે વાત કરશું. આ ચર્ચા કરવા માટે આપણી સાથે સ્ટુડિયોમાં 2 મહાનુભાવો જોડાયા છે. એક મહાનુભાવ વડોદરાથી જોડાયા છે. આપણે પહેલાં એમનો પરિચય મેળવી લઈએ. દર્શક મિત્રો, આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વરિષ્ઠ કટાર લેખક શ્રી ભવિનભાઈ કચ્છી. ભવિનભાઈ, આપનું સ્વાગત છે. નમસ્કાર. બીજા જે મહેમાન છે આપણી સાથે તે છે સરદાર કથાકાર શ્રી મણિભાઈ પટેલ. મણિભાઈ, આપનું પણ સ્વાગત છે. અને જે ત્રીજા જે મહેમાન છે એ દર્શક મિત્રો એ ટૂંક સમયમાં આપણી સાથે જોડાશે. એમની સાથે આપણે પછી વાત કરીશું. ભવનભાઈ, ચર્ચાની શરૂઆત જો આપથી કરીએ તો એક તો સરદાર સાહેબના કર્મ, મર્મ અને ધર્મની જો વાત કરવામાં આવે તો એના વિશે આપ શું કહેશો? સરદાર વલ્લભભાઈ પટેલ, જે આપણે સ્થૂળ રીતે જે પરિચય આપીએ છીએ કે નાયબ વડાપ્રધાન ભૂતપૂર્વ કે પછી ભૂતપૂર્વ ગૃહમંત્રી, તેના કરતાં પણ વિશેષ મારી દ્રષ્ટિએ એક ભારતના એવા યુગ પુરુષ કહેવાય. હવે યુગ પુરુષ થોડો ઘણી વખત સહજ બનતો જાય છે શબ્દ, પણ હું તેના કરતાં પણ આગળ કહીશ કે સરદાર પટેલ એ ભારતના નિર્માતા કહેવાય. માત્ર નિર્માતા નહીં, પણ જે તે સમયે જ્યારે એકદમ દેશ અસમયસમાંથી, આપત્તિમાંથી પસાર થઈ રહ્યો હતો, ત્યારે નિર્દેશક પણ તેઓ રહ્યા. આમ નિર્માતા અને નિર્દેશક તરીકેની તેમની ભૂમિકા એ જોતાં આપણે સરદાર પટેલ જયંતિ ઉજવીએ છીએ. આજે આપણા માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ખાસ કેવડિયા આવ્યા, અમદાવાદની પણ મુલાકાત લીધી અને તેમણે જે તેમના પ્રવચનની અંદર બધું જ લગભગ સરદાર પટેલના બધા જ પાસાઓને પોતાના વક્તવ્યની અંદર, પોતાના વિચારોની અંદર રજૂઆત કરીને આપણને બધાને જણાવ્યા જ છે વિશિષ્ટ રીતે. પણ એમના આખા જીવન ચરિત્રની આપણે જો વાત કરીએ તો એક મૂલ્યનિષ્ઠા, કર્તવ્ય પ્રધાનતા, જે મોદી સાહેબે ખાસ એના પર ભાર મૂક્યો, કર્તવ્ય નિષ્ઠા, મૂલ્ય પ્રધાનતા અને જે એક સમર્પણ ભાવ દેશ માટે, હોદ્દાથી વિશેષ રહીને દેશ માટે સમર્પણ ભાવ, અને એબોવ ઓલ ગાંધીજી માટેનો તેમનો જે સમર્પણ ભાવ છે તે કદાચ મને લાગે છે ગુરુ શિષ્યની એક હાઈટ ઉપર પણ સમજી શકાય. સરદાર પટેલની બીજી ઘણી વાતો જે આપણે અભ્યાસની અંદર પણ, અભ્યાસક્રમની અંદર પણ આ બધા વિદ્યાર્થીઓ એનાથી પરિચિત છે. પણ સરદારને આપણે વિશિષ્ટ રીતે ઓળખવા હોય તો એ રીતે કહી શકાય કે કદાચ ભારત વર્ષનું એ નસીબ છે કે આપણને ગાંધીજી અને સરદાર પટેલ એ 2 મહાનુભાવો મળ્યા. અને હાલ આપણે જે પણ તમે જે વાત કરી કે વિવિધતામાં એકતાનું જે ભારતનો હાર્દ છે, તો એ હાર્દના પાયામાં સરદાર પટેલ છે. જી, ખૂબ સુંદર વાત કરી. દર્શક મિત્રો, આપણી સાથે જે ત્રીજા મહેમાન જે જોડાઈ ગયા છે એની જે હું વાત કરતો હતો એ છે જાણીતા વિચારક અને લેખક શ્રી ગુણવંતભાઈ શાહ, પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત જેઓ છે. ગુણવંતભાઈજી, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં. સર, હવે સર આપની સાથે, અમારી સાથે જોડાયેલા રહેજો. મણિભાઈ, આપની સાથે વાત કરવા માંગીશ કે એક આપણે જો વિદ્યાર્થી તરીકે સરદાર સાહેબની વાત કરવી હોય તો વિદ્યાર્થી તરીકે સરદાર સાહેબ કેવા હતા? સરદારનું પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ કરમસદ, પેટલાદ અને નડિયાદમાં એમને પ્લીડરનો અભ્યાસ કર્યો. એ વખતે તો બેરિસ્ટર થવા પરદેશ જવું પડતું હતું, પણ અન્યાય પ્રતિકાર અને અન્યાય સામે સંઘર્ષ કરવાનું એ સરદાર પોતાના શાળાના અભ્યાસક્રમ, હાઈસ્કૂલના અભ્યાસ ગાળા દરમિયાન એમને કર્યું. અને એ પછી એમને
આ પ્રયોગ આખો દેશમાં એમને પાછળની જિંદગીમાં ખૂબ કામમાં આવ્યો. એકાદ સમયના અભાવે હું 1-2 વાત જ કરીશ જી. કે નડિયાદમાં જ્યારે પ્લીડરનો અભ્યાસ કરતા ત્યારે નગરપાલિકાની ચૂંટણીમાં એક શ્રીમંત દર વખતે ચૂંટાતો અને નક્કામો માણસ હતો. વલ્લભભાઈ એમની સામે એક સારા શિક્ષકને ઊભો રાખ્યો. પેલો શ્રીમંત એમ કહે જો હું હારી જાઉં તો હું મૂછો મુડાવી દઉં. અને વલ્લભભાઈએ પોતાની વિદ્યાર્થીઓની ટોળકી સાથે એવો સરસ પ્રચાર કર્યો અને પેલા શ્રીમંત હારી ગયા. અને પછી વલ્લભભાઈ વિદ્યાર્થીઓનું ટોળું લઈ જોડે વાળંદને લઈ અને પેલા હારેલા શ્રીમંતને ઘેર ગયા અને એમ કહ્યું કે હું વાળંદને લઈને આવ્યો છું, તમારી મૂછો મુડાવી દો. એટલે એક જબરજસ્ત હડતાલ પડાવી. એમને 2-3 હડતાલો શાળા જીવનમાં પડાવી છે કે જ્યાં જ્યાં અન્ય ખોટી રીતે પરેશાની હોય. એક શિક્ષક સ્કૂલમાં પુસ્તકોનો વેપાર કરતા હતા અને ઊંચા ભાવે પુસ્તકો આપતા હતા અને મારા પુસ્તકો ખરીદો, પુસ્તકો સ્ટેશનરી બધું. વલ્લભભાઈ કહ્યું નહીં ખરીદવાનું. પછી શિક્ષકે દાદાગીરી કરતા હડતાલ પાડી દીધી એમ. એટલે આવા તો ઘણા પ્રસંગો છે કે જે અન્યાય પ્રતિકાર સત્યાગ્રહ કરવાની જરૂર કરો. એ પાછલા જીવનમાં વલ્લભભાઈ પછી બોરસદ હોય કે ખેડા હોય કે આપણો બારડોલી હોય કે ઝંડા સત્યાગ્રહના એ એમને આખું એક નાનપણથી જ એક નેતૃત્વના ગુણો એ વિદ્યાર્થી અવસ્થામાંથી. જી જી જી, આપે ખૂબ સારી વાત કરી. દર્શક મિત્રો, આપ પણ જો સરદાર સાહેબ પ્રત્યે આપની ભાવના વ્યક્ત કરવા માંગતા હોય તો આપના ટેલિવિઝન સ્ક્રીન ઉપર એક નંબર ફ્લેશ થઈ રહ્યો છે 2685-3814 અને 2685-3816. એની પર આપ કોલ કરીને એ ભાવના આપની વ્યક્ત કરી શકો છો. આપણે આપણા જે ત્રીજા મહેમાન છે ગુણવંતભાઈ શાહ, એમની પાસે જઈએ અને એમની પાસેથી પણ આપણે એમના પ્રસંગો, સરદાર સાહેબના પ્રસંગો વિશે વાત કરવાનો પ્રયત્ન કરીએ. ગુણવંતભાઈ, જે બેરિસ્ટર તરીકે જે સરદાર સાહેબ હતા એ કેવા હતા? લંડનમાં જ્યારે સરદાર અભ્યાસ માટે ગયા ત્યારે બહુ જાણીતી વાત નથી પણ એમને સ્કોલરશિપ મળી. એ સ્કોલરશિપની રકમ તો પાઉન્ડમાં હોય એટલે આપણને નાની દેખાય પણ ખાસી મોટી રકમ મળી. અને બીજો એક ફાયદો એ થયો કે સ્કોલરશિપ મળી તેની સાથે જ એમને લંડનમાં રોકાવા માટેના 3 મહિના ઓછા રોકાવવું પડ્યું. એટલે એને કુટુંબીજનોને કાગળ લખ્યો, મણિબેનને કાગળ લખ્યો કે મારે તો 3 મહિના વહેલા આવવાનું છે હિન્દુસ્તાન, મારી લંડનમાં રહેવાનું 3 મહિના ઘટ્યું છે કારણ કે મને સ્કોલરશિપ મળી છે. એટલે વિદ્યાર્થી કાળમાં લંડનમાં પણ સરદાર તેજસ્વી હતા. અને એમ કહેવાય છે અને મેં વાંચ્યું છે કે જ્યારે સરદાર લાઇબ્રેરીમાં વાંચવા જતા ત્યારે વાંચવામાં કલાકો નીકળી જતા. એ લાઇબ્રેરીમાં સરદાર એટલું બેસતા કે નોકર આવીને કહેતો કે લાઇબ્રેરી બંધ કરવાનો સમય થયો છે સાહેબ, તમે જાઓ. ત્યારે સરદાર નીકળતા અને ચાલતા જતા પોતાના ઘરે. ઇંગ્લેન્ડમાં પણ 10-12 કિલોમીટરનું ચાલીને પછી પોતાના ઘરે પહોંચતા. તો સરદાર ઘડાયા છે, દેશના ઘડવૈયા તો છે જ, પણ પોતાના ઘડવૈયા પણ હતા એમ કહી શકાય આપણે અભ્યાસકાળમાં. અને બેરિસ્ટરમાં વકીલાતમાં જે ડિગ્રી મેળવી એમાં પણ સ્કોલરશિપથી ડિગ્રી મેળવી છે. લંડનમાં બધા વિદ્યાર્થીઓ હોય, આખા દુનિયાના વિદ્યાર્થીઓ આવતા, તેમાં નંબર લાવવો અને સ્કોલરશિપ મેળવવી એ જીવતો પરાક્રમ તે જમાનામાં નહોતો. એટલું જ મારે કહેવું છે. જી જી જી, આપે ખૂબ સારી વાત કરી. એક કોલર આપણી સાથે આણંદથી જોડાઈ ગયા છે, જીતુભાઈ, એમની સાથે વાત કરીએ. હલો 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 હેલો. હા જીતુભાઈ, આપનો પ્રશ્ન જણાવો. જીતુભાઈ ને ગૌતમભાઈ. જી ગૌતમભાઈ, માફ કરશો, આપનો પ્રશ્ન જણાવો. સાહેબ, મારો પ્રશ્ન એ છે કે સરદાર વલ્લભભાઈ પટેલનું આપણા ભારત દેશમાં જાતિ નિર્મૂલન અને અસ્પૃશ્યતા નિવારણ માટે યોગદાન કેટલું હતું? જી, એના વિશે પ્રકાશ પાડવા વિનંતી. જી મણિભાઈ, આપ શું કહેશો? સરદાર વલ્લભભાઈ હું માનું છું ત્યાં સુધી જ્ઞાતિથી પર હતા. જી. વઢવાણની અંત્યજ પરિષદનો એક પ્રસંગ છે અને વલ્લભભાઈ એમાં મુખ્ય મહેમાન હતા. એટલે આપણા ત્યાં પેલું જેમ કાર્યક્રમ હોય એટલે વીઆઈપીઓ આગળ બેસે અને કાર્યક્રમ અંત્યજોનો હતો પણ અંત્યજો બધા પાછળ હતા. વલ્લભભાઈ સભામાં આવે છે ત્યારે એમનું ધ્યાન જાય છે. એટલે વલ્લભભાઈ સમજી ગયા એમની તો જબરજસ્ત એક આમ આંખ ફરે એટલે ખબર પડે એટલે પાછળ ગયા. બરાબર છે. એ પાછળ ગયા એટલે આખું ઓડિયન્સ ફરી ગયું. જે અંત્યજ જો પાછળ હતા એ સીધા આગળ થઈ ગયા અને વલ્લભભાઈ ત્યાં ભાષણ શરૂ કર્યું અને પછી એમને કહ્યું કે જેમના માટે આપણે મળ્યા છીએ એમને આપણે પાછળ બેસાડીએ છીએ. જી. એ જ રીતે અનામતનો જે આખો પ્રશ્ન છે બંધારણ સભામાં, એ પણ હું માનું છું કે એમાં સરદાર પટેલનો બહુ મોટો રોલ હતો કે આપણે આઝાદી, સાચું સ્વરાજ શું,
આપણે આ ગરીબ માણસોને, વંચિત માણસોને, અને તમે જો વલ્લભભાઈ શરૂઆત ક્યાંથી કરી? માત્ર હું અત્નેજોરી ગરીબોની વાત નથી કરતો. મ્યુનિસિપાલિટીના પ્રમુખ હતા ત્યારે એમને સૌથી પહેલું કામ કર્યું સફાઈ કામદારોનો પગાર વધારવાનું કામ કર્યું. બહુ મોટું કામ હતું સ્વચ્છતામાં, મ્યુનિસિપાલિટીના પ્રમુખ તરીકે એમને કર્યું. એટલે નાના માણસો, દાખલા તરીકે એમને અમદાવાદમાં શું મહિલા અનામત, હા, મહિના અનામત, અમદાવાદ મિલ મજૂરોની હડતાલ પાડી. મિલ મજૂરો કોણ હતા? ગરીબ માણસો હતા. એક ધર્મયુદ્ધના નામે આખી અમદાવાદની મિલોમાં જે આપણા ત્યાં તાણા ખાતું ને એ બધું, જે મોટાભાગના ગરીબ અત્યંત દલિત વર્ગના માણસો હતા. એવું પછી અમને ખેડૂતોનું શરૂ કર્યું. એટલે આઝાદીની લડત પેડા સ્વરાજ પછી આપણે કોને કોને ઊંચા લાવવાના છે, કોનો વિકાસ, એનો ખ્યાલ એમને મજૂરો, ખેડૂતો બધાથી શરૂ કર્યો, ગરીબો. એટલે એ દ્રષ્ટિએ વલ્લભભાઈનું કોન્ટ્રીબ્યુશન છે. જી ખૂબ સારી વાત કરી ભવનભાઈ. એક સંગઠનકર્તા તરીકે, જેમ કે મણિભાઈએ વાત કરી, એને જ જો આપ આગળ ધપાવી શકો એ વાતને, એક સંગઠનકર્તા તરીકે સરદાર સાહેબની ભૂમિકા કેવી હતી? એટલે મહાત્મા ગાંધીજીના જે પણ એના જે સ્વપ્ન હતા, એમને સત્યાગ્રહને જે રીતે એને આંદોલન ચલાવવું હતું, એમના જે પણ કાર્યક્રમો હતા એ સરદાર પટેલ એની જવાબદારી સંભાળી લેતા હતા. કારણ કે મહાત્મા ગાંધીજીને એટલો વિશ્વાસ હતો કે સરદાર પટેલ પાસે જે સંગઠન શક્તિ છે, ગ્રાસરૂટ સુધી, એટલે જેમ મણિભાઈએ કીધું એમ છેવાડાના માણસની ચિંતા કરવા માટે, અને છેવાડાના માણસો પણ એને, છેવાડાના તમામ વ્યક્તિઓ જે છે તેમને સરદારમાં પોતાનું પણ એક દેખાય એવી તેમાં એક જબરદસ્ત ભાવના હતી. એટલે મજૂરની વાત હોય, સફાઈ કર્મચારીની વાત હોય, મહિલાની વાત હોય, કોર્પોરેશનના સ્તરની વાત છે, સત્યાગ્રહ બારડોલીનો જે છે, કોઈ પણ તમે જોઈ શકશો કે એ આંદોલન, ઇવન દાંડીકૂચ છે, તો એની જવાબદારી પણ સરદાર પટેલે નિભાવી હતી. એટલે સરદાર પટેલનું પાછું એક મને મહત્વનું પાસું એ ગમે છે કે લીડિંગ ફ્રોમ ધ ફ્રન્ટ, પણ છતાંય એક અનોખું પ્રકારનું પોતાનું પાશ્ચાદ ઘડીને તેઓ સતત આગળ પણ હતા, છતાં પણ પાશ્ચાદમાં રહેતા. આપણે અત્યારે જેમ કંઈ કરતા ના હોય ને આગળ આવી જતા હોય છે પબ્લિસિટી માટે અથવા તો એક ઝલક માટે, તેવું સરદાર પટેલનું નહોતું. એ વખતના મોટાભાગના નેતાઓનું નહોતું, પણ સરદાર પટેલ સાચા અર્થમાં બધા જ કાર્યક્રમનો, એટલે શિલ્પી શબ્દ વપરાય છે ને જે, એટલે શિલ્પી પણ હતા અને એને ટાંકણા મારીને ઘડનારા પણ હતા. તો આ બંને રીતે વિવિધતાની અંદર, એટલે ગાંધીજી માટેનું જે પણ પ્રદાન જે વ્યાપક રીતે દેખાયું આપણને બધાને, તો એ સરદાર પટેલ નો તેમાં સ્થાન કહેવાય. અને બીજું એક ઉમેરી દઉં કે ભારતની અંદર સિવિલ સર્વિસ, ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસ જે છે એ વર્ષોમાં તમે વિચારો કે આઝાદી મળતા જ તેમણે એવી કલ્પના કરી કે જો દેશની અંદર સુઆયોજિત રીતે માત્ર રાજકારણીઓ થકી નહીં, પણ એક એક્સપર્ટ, જે તે અભ્યાસુ જે બધા છે જે તે ક્ષેત્રના, એ બધા જ લોકો પોતપોતાની એક પરીક્ષા આપી આગળ આવે અને વહીવટ કરે, દેશની અંદર વહીવટની અંદર ભાગીદાર બને. તો ઓલ ઇન્ડિયા સિવિલ સર્વિસના પાયામાં પણ સરદાર પટેલ રહ્યા. એટલે સંગઠન અને આ વહીવટ, આ બંને બાબતની અંદર, અને તેમની સંગઠન શક્તિની અંદર જે વિશ્વાસ હતો એ બહુ મહત્વનો છે. કે નેતાની પોતાની પ્રામાણિકતા હોય તો જ એ સંગઠનની અંદર આગળ આવી શકે. તો એ સંગઠનના અને એનું નિષ્ઠાનો ધ્યેય માત્ર ને માત્ર ભારત દેશ હતો. એવું નહોતું કે કોઈ રાજકીય પક્ષ હોય. કોંગ્રેસ તો એ વખતે એક મિશન તરીકે હતી અને એ મિશન તરીકે તેઓએ બધાએ તેને લીધું. અને આપણે જોઈએ છીએ કે આજે પણ આપણે સરદાર પટેલ કોઈ પણ પ્રશ્નને કઈ રીતે જોઈને હલ કરત આજે હોત તો એ મને લાગે છે કે સરદાર પટેલને આપેલી સાચી અંજલિ કહેવાય. સરદાર પટેલ આવા હતા, સરદાર પટેલ લાક્ષણિકતાઓ, ગુણો, એ બધું બરાબર છે, પણ સાચા અર્થમાં એને અંજલિ ત્યારે જ આપી કહેવાય કે અત્યારે કાશ્મીરનો પ્રશ્ન છે, ધારો કે સરદાર હોત તો કઈ રીતે ઉકેલ્યો હોત. ચીનનો પ્રશ્ન છે, સરદારે કઈ રીતે ઉકેલ્યો હોત. દેશની અંદર આંતર જે કેટલાક તત્વો છે એ પોતે પોતાની રીતે જુદા જુદા વિગ્રહ કરે છે, તો એને સરદારે ત્યાં એ સંગઠન શક્તિ એમણે કેવી વાપરી હોત. આ મને લાગે છે કે નેતૃત્વ, સંગઠન શક્તિ, સંકલન એ અત્યારે કોઈ નેતા કઈ રીતે કરે. અને મને લાગે છે કે મોદી સાહેબ ચોક્કસ આ જ પંથ ઉપર આ જ રીતે વિચારીને આગળ વધી રહ્યા છે. એ પ્રશ્ન ઉપર હું આવું છું ભવનભાઈ. આપણી સાથે એક કોલર જોડાઈ ગયા છે જામનગરથી, એમની સાથે વાત કરીએ. રામભાઈ, હલો. હલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હલો. હા, આપનો પ્રશ્ન જણાવો. હા સર, મારો પ્રશ્ન એ છે જી કે સરદાર સાહેબ એનું આખું જીવન જે છે રાષ્ટ્ર માટે સમર્પિત ભાવથી રહ્યા હતા પોતે. જી. જ્યારે એ જ વસ્તુ આજના જે સાંપ્રત સમયમાં આપણે જે જોઈએ છીએ કે વિધાનસભા હોય, સંસદ જોઈએ છે,
અને ત્યાંના જે આપણા બધા મહાન જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે, જી જેઓમાં એ સમર્પણ ભાવ આપણે ખાલી જસ્ટ આ બધું સેલિબ્રેશન માટે ને બધું ઘણું બધું ગોઠવાતું હોય છે, જી જી પરંતુ એ બાબતનું જે સમર્પણ ભાવ જે એના જેટલો જે છે એના 10% હોય ને તો મને એમ થાય છે કે દેશના વિકાસ માટે ઘણું બધું આગળ જઈ શકાય. જી ભવનભાઈ, આપ પ્રકાશ પાડવા માંગતો ના, હોય એટલે તમારી વાત એકદમ સાચી છે ને એટલે જ મેં તમારા પ્રશ્ન પહેલાં જે મારા વાક્યનું સમાપન કર્યું એ જ છે કે સાચી અંજલિ કે એ જ કહી શકાય કે આપણે કોઈ પણ નિર્ણય અથવા તો કોઈ પણ આપણા જીવનની અંદરનું શિસ્ત છે, આપણા જીવનની દૃષ્ટિ છે, એમાં સરદાર પટેલને સતત વચ્ચે રાખીએ, ગાંધીજીને વચ્ચે રાખીએ તો મને લાગે છે કે એ પ્રસ્તુત છે. પણ સાથે સાથે એ પણ તમારી વાત વેદના સાચી છે, પણ એવા કેટલાક નેતાઓ પણ દેશની અંદર છે કે જેઓ આપ બધા જાણો છો, જેઓ પોતાની રીતે પ્રયત્ન કરીને દેશને આગળ વધારવાનો પ્રયત્ન કરે છે, પણ એ ચોક્કસ સંખ્યા ઓછી છે. બરાબર છે. ગુણુભાઈ, આપની પાસે આવવા માંગીશ કે સરદાર સાહેબ એક પ્રખર વક્તા હતા, તો એક વક્તા તરીકે આપ જો કોઈ પ્રસંગ આપ શેર કરવા માંગતા હો આપણા દર્શકો સાથે. સરદારનો મિજાજ સમજવા જેવો છે. જી. બારડોલી સત્યાગ્રહ વખતે જે કોઈ માણસ બોલવા માંગે કે માઇક પકડીને બોલે, એટલે સરદારે એક હુકમ બહાર પાડ્યો કે મારા સિવાય કોઈ ભાષણ કરવાનું નથી. હવે ગાંધીજી બારડોલી પહોંચ્યા ત્યારે રાયમ નામનું ગામ છે, બારડોલી પાસે 10 કિલોમીટર દૂર રાયમ નામનું ગામ છે, હું ત્યાં જઈ આવ્યો છું. એ રાયમ નામના ગામના લોકોએ આવીને બાપુને કહ્યું કે બાપુ તમે રાયમ આવો, અમારા ગામે આવો અને અમને કંઈક કહો. ગાંધીજી કે સરદારનો હુકમ નહીં થતા તો મારથી નહીં અવાય. ગાંધીજી જુઓ કે છે કે સરદારનો હુકમ એવો છે કે બીજા કોઈ બોલવું નહીં, તો હું સરદારનો હુકમ પાડવા માંગુ છું. મહાત્મા ગાંધી કહે છે કે હું સરદારનો હુકમ પાડવા માંગુ છું. એ રાયમના લોકો સરદાર પાસે ગયા કે બાપુ પરવાનગી માગે છે. બાપુ એને પરવાનગી આપી સરદારે, અને રાયમ ગામે ગયા ત્યારે ભાષણ ન કર્યું તે ન જ કર્યું. ગાંધીજીએ કહ્યું કે તમે બધાએ રેંટિયાનું પ્રદર્શન કર્યું છે, સમૂહ કાતરનું પ્રદર્શન હતું તે વખતે, તે જમાનામાં રેંટિયા ઉપર સમૂહ કાતર એટલે બહુ મોટો પ્રોગ્રામ ગણાતો. એ જોઈને બાપુ ખુશ થયા, મને આનંદ થયો છે, પણ સરદારનો હુકમ નથી એટલે બોલીશ નહીં, અને મારે સરદારના હુકમને માનવો છે. આ સરદારનો હુકમ કેમ હતો કે કોઈ બોલે ત્યારે ગમે તેમ બોલી પાડે, એમાં મહાત્મા ગાંધીજીની મર્યાદા પણ ન જળવાય, અહિંસાની મર્યાદા ન જળવાય, સત્યાગ્રહના નિયમો ન પાળાય, એ માટે એમણે હુકમ કર્યો કે બીજા કોઈ બોલવું નહીં. આ સરદારનો મિજાજ હતો. જી જી જી, ખૂબ સારી વાત કરી આપે, ખૂબ યાદગાર પ્રસંગ આપે શેર કર્યો દર્શકોને. મણિભાઈ, આપની પાસે આવવા માંગીશ કે જે રીતે વહીવટકર્તાની વાત કરી, એક પ્રખર વક્તા તરીકેની ગુણવંતભાઈએ વાત કરી, ભવનભાઈએ વહીવટકર્તા તરીકેની વાત કરી, સંગઠનકર્તા તરીકે વાત કરી, એમની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના મન કી બાત કાર્યક્રમમાં હમણાં એમની વિનોદ વૃત્તિ વિશે વાત કરી હતી. તો આ થોડીક વિગતે એટલે ચર્ચા કરો, કારણ કે એમનો એક જે પાસું છે એ એક કુશળ વહીવટકર્તાને એનું, પણ એક વિનોદ વૃત્તિ એમનામાં હતી, એના વિશે જો આપ કંઈક પ્રકાશ પાડવા માંગતા હો. મને લાગે છે કે વલ્લભભાઈના બધા જ પાસાઓ વિશે આપણે ત્યાં બહુ ચર્ચા, મોટા ભાગે તો વિલીનીકરણની, પણ વલ્લભભાઈની વિનોદ વૃત્તિ અદ્ભુત હતી. એમને જે કહેવું હોય એ વિનોદમાં કહી દેતા, અને ધારધાર કહી દેતા, એમ માણસને આમ ચોટ લાગી જાય માથાથી પગ સુધી, તળિયા સુધી. એવી એ જેલમાં હતા ત્યારે ગાંધીજી સાથેના જે વિનોદના પ્રસંગો, શ્રીનિવાસ કરીને આપણા મદ્રાસના બહુ મોટા નેતા હતા એ જમાનાના, એમને બાપુને કાગળ લખ્યું, બાપુ તમે જેલમાં કેવી રીતે સમય પસાર કરો છો, આટલા બધા વ્યસ્ત માણસ ના તે. એટલે ગાંધીજીએ કહ્યું કે તમને ખબર નહીં, મારી જોડે વલ્લભભાઈ જેવો નામનો એક માણસ છે કે જે રોજ મને પેટ પકડીને હસાવે એટલે મારો સમય જતો રહે છે. અને આ એક સંશોધનનો વિષય, હું તો ઘણીવાર મારી કથામાં ઘણા પ્રસંગો છે, અત્યારે સમયના ભાઈ હું 2-3 પ્રસંગ આપણે કહીશ. બિલકુલ. કુમારપ્પા ખાદીના બહુ મોટા કાર્યકર્તા આપણા દક્ષિણ ભારતના, ને અહીંયા આવેલા, જમવા બેઠા. ગાંધીજીના તો આરોગ્યના નિયમો, ખરેખર તો કોરોના વખતે કોઈએ આ વિષય ઉપર લેવું જોઈએ, ગાંધીજીની આરોગ્ય વિશેનું ચિંતન. પુસ્તક છે આખું આરોગ્યની ચાવી. એટલે ગાંધીજી જમતા એમાં બધા રસ આવે, કડવો રસ આવે, ખાટો આવે, તીખો આવે, બધા રસ સપ્રમાણ શરીરને જોઈએ. એટલે ગાંધીજી જમવામાં 1 ચમચી કડવા લીમડાની ચટણી લેતા રોજ. એટલે કુમારપ્પા બેઠા, સરદાર પણ હતા, પીરસાયું. એટલે કુમારપ્પાને ખબર નહીં બિચારાને, એટલે એમને પૂછ્યું વલ્લભભાઈ આ શું છે? એટલે વલ્લભભાઈ તમને ખબર નથી એમ કે બાપુ બકરીનું દૂધ પીતા હતા અને હવે બકરીનો ચારો ખાય છે. એટલે અદ્ભુત વિનોદ વૃત્તિ.
જેલના ઘણા બધા પ્રસંગો છે, હું નહીં કહું, પણ ગાંધીજી પર બહુ પત્રો આવતા અને ગાંધીજી એવા ગમે તેવો પત્ર આવેનો જવાબ પણ આપે. વલ્લભભાઈ સાથે હતા જેલમાં, બહુ સુંદર મજાના ખૂબ પ્રસંગો છે એમાં તો એક બે. એમને એમ કહ્યું કે એક જણે કહ્યું, બાપુ તમે આમ બધી અહિંસાની વાત કરો છો, પણ આપણે નીચે ચાલીએ તો કેટલા બધા જીવજંતુ મરી જાય અને એ બધી હિંસા ના કહેવાય. એટલે બાપુએ કહ્યું કે વલ્લભભાઈ શું જવાબ આપશો આનો? એટલે વલ્લભભાઈએ કહ્યું, લખો તારા પગ માથા પર લઈને ચાલ. એક જણાએ બાપુને લખ્યું, બાપુ મને મારી પત્ની ગમતી નથી, તો શું કરું? એટલે બાપુએ ગમતમાં પૂછ્યું વલ્લભભાઈ, વલ્લભભાઈ શું લખશું? એમ તો કંઈ વલ્લભભાઈ કે જવાબો લખાય નહીં, બાપુ લખે પણ નહીં આમ તો. એટલે વલ્લભભાઈએ કહ્યું કે એને એની પત્ની ના ગમતી હોય તો બાપુ એક જ ઉપાય કે એની આંખો ફોડી નાખે, એટલે એને જોઈ ના પડે. એટલે અદ્ભુત પ્રકારના અને જ્ઞાનસભર વૈવિધ્યસભર એવા જવાબો રમૂજ વૃત્તિના. બીજા વિશ્વયુદ્ધ પછી ગવર્નર જનરલે સૈનિકોનો આભાર માનવા માટે એક મિટિંગ બોલાવેલી, બહુ ઓછો જાણીતો પ્રસંગ છે. એટલે ગવર્નર જનરલ પહેલાં ભાષણ કર્યા પછી વલ્લભભાઈને વોટ ઓફ થેન્ક્સ એટલે આભાર જ માનવાનો હતો એમાં. પછી એમ કહ્યું બીજા વિશ્વયુદ્ધમાં અમારા જે સૈનિકો લડ્યા એ દેશ પ્રેમ માટે લડ્યા, અને ભારતના જે સૈનિકો લડે છે આર્થિક ઉપાર્જન માટે, એમ કે પૈસા માટે લડે છે. એટલે વલ્લભભાઈ વોટ ઓફ થેન્ક્સમાં ઊભા થઈને એમ કહ્યું, એ તો જેની પાસે જે ન હોય એના માટે લડે, જેની પાસે તમારી પાસે દેશ પ્રેમ નહીં એના માટે લડો અમારી પાસે. એટલે એવું કટાક્ષમાં રમૂજમાં એવું ધારધાર કહી દેતા, સામેના માણસને સમજી જવું પડે. આવા તો અનેક પ્રસંગો છે, એક સરસ મજાનો વિષય છે. જી જી, આપ કંઈ એડ કરવા માંગો છો ગોવિંદભાઈ? હું ગુણવંતભાઈ એ બહુ સરસ મજાનો એકવાર એમના વક્તવ્યમાં ગયો તો ત્યારે પ્રસંગ કહેલો કે કોઈક અસામાજિક જેવા તત્વો એક ઇમારતની અંદર બિલ્ડિંગમાં દૂર કંઈક બહુ મોટું તોફાન કરવાનું પ્રયોજન કરતા હતા, અને એવું લાગતું હતું કે ન્યુસન્સ વેલ્યુ છે. મને લાગે ગુણવંતભાઈ પણ યાદ કરીને એમને પણ કહેશે. પૂછી છે એ વસ્તુ તો અત્યારે. ત્યારે ગુણવંતભાઈ બહુ સરસ રીતે કીધેલું કે એને સરદાર પટેલે પૂછ્યું કે આ બધા શું કરી રહ્યા છે, શું પ્લાન છે, એટલે બધું કે બહુ પોલીસ તંત્રને બધાએ કહ્યું કે આ લોકો બહુ અસામાજિક તત્વો છે ને બહુ ભારે પડી શકે એમ છે, તો હવે શું કરી શકાય? તો એમણે કીધું કે ફૂંકી મારો. કહેવાનો આશય શું છે કે સરદાર પટેલ એ બહુ પ્રેક્ટિકલ સ્ટેટ્સમેન હતા. એવું એમ કે અહિંસા અને એ મૂલવતા પોતાની રીતે, પણ જ્યારે એમ લાગતું હતું કે કોઈ ન્યુસન્સ તત્વ ઇવન દેશની અંદર પણ છે કે દેશની બહાર છે, તો એમાં પછી બહુ એમ કે 1, 2 ને 3 જેમ એનો ઉકેલ લાવી દેવો પડે. એ પ્રકારના જે મિજાજ કહેવાય ને, તો એવું નહીં કે સર્જિકલ સ્ટ્રાઇક સરહદની પાર થાય, સરહદની અંદર પણ થાય, એવું સરદાર પટેલ કરી શકે. બારડોલી સત્યાગ્રહ વખતે પ્રેસ બોલાવેલી અમને, અને બાજુમાં ભેંસો બાંધેલી હશે, એટલે પેલી ભેંસો અવાજ કરવા માંડી. એટલે વલ્લભભાઈએ કહ્યું કે જો મિત્રો આ નોંધ લાખો, ભેંસો પણ બારડોલી સત્યાગ્રહની તરફેણમાં છે. જી 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 જી, બરાબર છે. ગુણવંતભાઈ આપની પાસે આવવા માંગીશ. આપની પાસેથી બી એમની વિનોદ વૃત્તિ વિશેના જો આપ પ્રસંગ થોડા શેર કરવા માંગતા હો અમારા દર્શકો સાથે, તો જણાવો આપ. બારડોલી સત્યાગ્રહમાં ભેંસોની વાત નીકળી એટલે કહું છું. જી બિલકુલ. કે ભેંસો એટલે અંગ્રેજોને ઉતારી પાડવા માટે સરદાર એમ કહ્યું કે આ કાળી મડમડી, કાળી મેડમો છે, આ પેલી ગોરી મેડમો કરતા જુદી છે, આ કાળી મેડમો છે, એમ અંગ્રેજોની સ્ત્રીઓને કટાક્ષ કરેલો. પણ સરદારનો એક વિનોદી પ્રસંગ તો બહુ આક્રોશ. જેલમાં હતા, મહેલમાં, અહમદનગર બરોડા જેલમાં, ત્યારે સરદારને એક દિવસ એવો આગ્રહ કર્યો કે કાથીની દોરીનો ખાટલો, આપણી પાટીનો ખાટલો હતી વળી, કાથીની દોરીનો ખાટલો સુવામાં બહુ આકરો લાગે, એટલે ગાંધીજીએ કહ્યું કે મને આ કાથીના દોરા, આજથી હું કાથીના ખાટલા પર સુઈ જઈશ. એટલે વલ્લભભાઈ ખીજાય, બાપુ એ કાથીનો ખાટલો છે ને તમારી પીઠમાં જેટલું જે માઉસ છે તે પણ છોલી નાખશે અને તમને બહુ ભારે પડી જશે. તો કે ના, હું તો કાથીના ખાટલા પર જ સુઈ જવાનો. તો કે અમે 4 જગ્યાએ 4 નારિયેળ બાંધીશું, એટલું જ બાકી રહેશે બાપુ, હવે તમે આગ્રહ છોડો અને સાદા પાટીના કમ્ફર્ટેબલ ખાટલા પર સુઈ જાઓ. આટલું બધું કષ્ટ લેવાની જરૂર નથી, કારણ કે આ તો 4 નારિયેળ બાંધવા પડે અમારે, તમે નહીં જીવો, પછી આરામ કરો અને આવો હઠ છોડો. આટલે સુધી વાત કરી. એટલે સરદાર તો વિનોદની ખાણ જેવા હતા. એક દાખલો આપું? જી બિલકુલ. બારડોલી સત્યાગ્રહના દિવસોમાં સવારના પોરમાં સરદાર ચાલવા નીકળ્યા. ત્યાં બાજીપરાના મકનજી સોલા
જે મકનજી પટેલ હતા ને તેનું લોકો બધા મકનજી સોલા કહેતા. મેં એમને જોયેલા. તે મકનજી સોલા સામે મળ્યા. તે મકનજી સોલાને પૂછ્યું સરદારે કે ક્યાં નીકળ્યા મકનજીભાઈ? કે અમારા ગામમાં આજે સ્મશાનનું ઉદ્ઘાટન છે. સ્મશાનના ઉદ્ઘાટનની સામગ્રી, એ ઉદ્ઘાટન માટે બધી સામગ્રી ખરીદવા નીકળ્યો છું અને લઈને જાઉં પછી ઉદ્ઘાટન થઈ જશે. તો સરદાર કે ઉદ્ઘાટન માટે મળદું તૈયાર રાખ્યું છે? ઉદ્ઘાટન માટે તમે મળદું તૈયાર રાખ્યું છે? તો મકનજી સોલા તો બોલી જ નહીં શક્યા. પણ સરદાર સવારના પોરમાં ફરવા નીકળે અને એક કાર્યકર્તા મળે તેની સાથે આટલો વિનોદ કરે એવા સરદાર હતા. જી જી, ખૂબ સુંદર વાત કરી આપે ગુણવંતભાઈ. એક મહેસાણાથી એક કોલર જોડાઈ ગયા છે, એમની સાથે વાત કરીએ. હલો હલો ભૂપેન્દ્રભાઈ, હા આપનો પ્રશ્ન જણાવો ભૂપેન્દ્રભાઈ. હા, હવે આમાં લોહપુરુષ કેવી રીતે બને? આ લોહપુરુષનું બહુમાન કેવી રીતે મળે? જી જી, મણિભાઈ આપની પાસેથી જાણવા માંગીશ. લોહ પુરુષ એટલે એ કોઈ ધાતુના બનેલા નહોતા બરાબર છે આપણા ત્યાં, પણ એમનું એક વ્યક્તિત્વ એવું લોખંડી હતું. એમની નિર્ણય શક્તિ એવી મજબૂત હતી. હું તમને કહું, કોઈ પણ માણસમાં એક સાથે સંગઠક હોય માણસ, 15માંથી 13 સમિતિઓ એમ કે આ માણસ વડાપ્રધાન હોવો જોઈએ, અથવા 25 વર્ષ સુધી એ ગુજરાત પ્રદેશ કોંગ્રેસનો પ્રમુખ હોય. સંગઠન પર કેટલી મજબૂત! કેવો બારડોલી સત્યાગ્રહ કર્યો, ખેડા સત્યાગ્રહ. સંગઠક કેવા મજબૂત હતા, સેવક હતા. અમદાવાદમાં પૂર આવ્યું, પ્લેગ થયો, અને એમણે જે સેવા કરી કેટલી અદ્ભુત હતી. સત્યાગ્રહી, ખેડા, બારડોલી, બોરસદ, નાગપુર. સત્યાગ્રહી તરીકે વલ્લભભાઈ કેવા હતા, સિપાહી તરીકે, ગાંધીજીના સિપાહી તરીકે કેવા હતા, સેનાપતિ તરીકે, બારડોલીના સેનાપતિ, અનેક સેનાપતિ તરીકે કેવા હતા, શાસક તરીકે આપણે જાણીએ છીએ લોખંડી પુરુષ શાસક તરીકે કેવા હતા. આટલું બધું કામ, 565 રજવાડાનું અને ભારત પાકિસ્તાનના વિભાજનનું કપરું કામ, 71 વર્ષની વધતી ઉંમરે, કથળતું સ્વાસ્થ્ય, સુરક્ષાના કોઈ સાધનો નહીં. બિસ્માર્કે તો 51 વર્ષની ઉંમરે જે કર્યું, અને 15-20 રાજ્યો હતા, એની ભાષા, પ્રદેશ બધું જુદું હતું. વલ્લભભાઈને તો 565 રાજ્યો, 71 વર્ષ, અને બધાની ભાષા, ધર્મ બધું જુદું. ખરેખર તો સરદારને બિસ્માર્ક કહે છે કે બિસ્માર્કને સરદાર કહેવા જોઈએ. બરાબર. આવા એક માણસ અને સાધુ પુરુષ. અને નિશ્ચિત પાછા લોખંડી પુરુષ એટલે એવું નહીં માનવાનું કે હૃદયથી ખૂબ કોમળ. જી જી, એ બિલકુલ. બહુ મોટી એક જે કહેવાય ને કે વ્યક્તિત્વની અંદર હૃદયથી જે ખૂબ જ પીગળી શકતું હોય એ જ સંકલ્પ શક્તિની અંદર ખૂબ મજબૂત હોઈ શકે. એ સરદાર એમનું જબરદસ્ત મિશ્રણ અને એમની સ્થિત પ્રજ્ઞતા, કે બધા જાણે છે ઘણા લોકો કે એમના પત્નીના નિધનના સમાચાર જ્યારે એક ચિઠ્ઠીની અંદર એક વ્યક્તિ ચાલુ કોર્ટમાં જ્યારે તેઓ કાર્યવાહી કરી રહ્યા હતા ત્યારે એના હાથમાં ચિઠ્ઠી પકડાવી, સરદારે બચાવ પક્ષમાં હતા, દલીલો કરી રહ્યા હતા, અને ચિઠ્ઠીમાં નિધનના સમાચાર લખેલા હતા એક લાઇનની અંદર. પણ સરદાર પટેલે જાણે કંઈ જ ન બન્યું હોય તેમ એ કાપલીને પોતાના ખિસ્સામાં મૂકી દીધી, અને એટલી સહજતાથી તેમણે કેસ લડ્યો. કેસની અંદર તેઓ જીત્યા પણ ખરા. અને તે પછી જ્યારે બધાને ખબર પડી કે કાપલીમાં હતું, ત્યારે તમે વિચારી શકો કે સ્થિત પ્રજ્ઞતા, પોતાના જે પણ કર્તવ્ય છે એની નિષ્ઠા એ કેટલી ઊંચાઈ પર હશે. એટલે લોખંડી અને રિઝોલ્વ કે મારે પાકિસ્તાનને આટલા રૂપિયા પાકિસ્તાન માગે છે, પણ મારે એને હક ના હોય એટલા હું આપીશ, પણ એની બિનજરૂરી માગને કોઈ પણ સંજોગોમાં હું નહીં. અને એ લોખંડી મનોબળ એમણે ગાંધીજી સામે પણ વખત આવે વ્યવહારુ બનીને ગાંધીજીને સમજાવવા માટે ઉપયોગ કર્યો છે. તો આ એક ખૂબ મને લાગે છે મહત્વના પાસા કહેવાય. બિલકુલ. ગુણવંતભાઈ, સમય ઓછો છે, આપની પાસેથી એક છેલ્લો પ્રશ્ન પૂછવા માંગીશ. આપને એવો કોઈક પ્રસંગ જે આપના માનસ પટલ ઉપર છવાઈ ગયો સરદાર સાહેબનો, એવો જો શોર્ટમાં આપ કહી શકતા હો તો? બહુ ટૂંકમાં કહી દઉં. જી. બારડોલી સરદારનું ભાષણ હતું, લગભગ 1946 સાલ હતી, સ્વરાજ મળ્યું નહોતું. બરાબર છે. હવે એવું થયું કે નરહરી પરીખનો જે બંગલો છે આજે, એમાં સરદાર રહેતા હતા. ત્યાં કરાડી મટવાડની જે આશ્રમ છે તેમની છોકરીઓ સરદારને સૂતરની આંટી પહેરાવવા આવી. બરાબર છે. હવે મને તો વિવેક ઓછો, નાનો હતો ત્યારે, આજે પણ ઓછો છે, તો હું ત્યાં સરદાર પાસે જઈને કઠેરા પર પકડીને ઉભો રહ્યો. મણિબેન સરદારને જે હાર પહેરાવે સૂતરની આંટી, તે લેતા જાય ને ભેગી કરતા જાય. હું તો સરદારની બિલકુલ નજીક ઉભો રહી ગયો, કઠેરાનું જ અંતર વચ્ચે. કઠેરાની અંદર ને મકાનની બાજુમાં સરદાર અને બહાર ઉભેલો હું. એટલે સરદારે મને છેલ્લે બધી આંટી પધરાવાઈ ગઈ,
પહેરાવાઈ ગઈ ત્યારે મને પૂછ્યું કે તું નથી લાવ્યો આંટી? હમ, મેં કહ્યું મને તો હું નથી લાવ્યો. હમ, એટલે મેં જઈને મારી બાને વાત કરી. મારી બા પણ આશ્રમમાં જ હતી. અમારા એક સ્વજન હતા ખુશાલભાઈ પટેલ, જી. તેમને ત્યાં અમે રહેલા. હમ, ઉત્તમચંદ શાહની પડોશમાં જ ઘર છે આજે પણ એમનું. બરાબર છે. હું આશ્રમમાં જાઉં ત્યારે જગ્યા મારા સંતાનોએ બતાવી છે કે અહીંયા ઊભો તો, અહીંયા સરદાર હતા ત્યારે આવો બનાવ બનેલો. હમ, હમ, એટલે મારી બાએ કહ્યું કે આપણે જી રાતના આંટી જી કાઢીએ, જી તું કાંતો બેસી જા અત્યારથી. જી. એટલે હું કાંતો બેઠો તો 50% જેટલું કાંત્યું. હમ, હમ, બાએ કે બાકીનું કાંતીને એક આંટી બનાવી. હમ, હમ, સરદાર જ્યારે જમવા બેઠા તે રસોડું અત્યારે પણ મારા મનમાં છે કે ક્યાં હતું રસોડું. અત્યારે રસોડાની જગ્યા બદલાઈ ગઈ. બરાબર છે. જી આ શું આવ્યું? જી હા, તો પછી મેં જી, બોલો. સૂતરની આંટી પહેરાવી. હમ, હમ. હું તમને આજે ગૌરવપૂર્વક કહી શકું છું કે મેં સરદારસિંહ સાથે વાતો કરી છે. વાતો જી. 1 જ મિનિટની, જી. એમાં કઈ માલ નહીં. જી બરાબર મને છે. પૂછ્યું કે તું ક્યાંથી આવે છે? એટલે મેં કહ્યું કે હું રાંદેરથી આવું છું. બરાબર છે. પછી મને કે સાથે કોઈ છે? એટલે મેં બાને બતાવી. દૂર એ વિવેકપૂર્વક દૂર જમવા બેઠી હતી, બરાબર છે. પણ સરદારની સામે બેઠીને જ હું તો જમતો હતો. હમ, તો મને કેવું ભાન નહીં કે આવી રીતે મોટા માણસની પાસે નહીં બેસે. જી સરદાર બિલકુલ. સાથે પણ સાથે જમવા બેઠો તો મેં આંટી પહેરાવી ત્યારે આટલી વાતો થયેલી. હું આજે કહી શકું કે મેં સરદારસિંહ સાથે વાતો કરી છે. જી વાત જી, એટલે 1 મિનિટની, જી વાતમાં બરાબર માલ છે. નહીં. બરાબર છે. પણ જી નાના જી છોકરા તરીકે મેં 2 સવાલો પૂછેલા અને 2 સવાલના 2 નાના છોકરા તરીકે જવાબ જી આપેલા. બિલકુલ. આપ પણ બારડોલી આશ્રમમાં આજે પણ જઈને બતાવી શકું જી. કે અહીંયા હું સરદારસિંહ સાથે વાતો કરેલી. બરાબર મારા છે. દીકરાઓ દીકરીઓને મેં બતાવી પણ છે જગ્યા. બરાબર છે. એટલે આ તમારો સરદાર તો માનસ એવા મહાન પટેલ હતા. ઉપર છવાઈ અત્યારે ગયો આપણે. હું તમને થોડુંક 1 મિનિટ વધારે લઉં છું. જી જી એક પુસ્તક વાંચી રહ્યો છું, બરાબર છે. પીપી મેનન, સરદારના જમણા હાથ. જી જી એકીકરણમાં કેટલો ફાળો બરાબર છે. એ આપણા ભાઈઓને મારી પાસે છે, મણિભાઈ છે, તમને પણ ખબર છે. બરાબર છે. એકીકરણમાં જે સરદારે કામ કર્યું બરાબર છે. એમાં વીપી મેનનનો ફાળો પુષ્કળ. વીપી મેનનનો ફોટો તમે જુઓ. જી બિલકુલ. કાલે રાતના જ મારી પાસે આ પુસ્તક આવ્યું. રાતના 11-12 વાગ્યા જી. સુધી જાગીને મેં વાંચ્યું અને આજે જ દિવ્ય ભાસ્કર માટે મેં લેખ તૈયાર કર્યો છે. બરાબર એ છે. તમને પણ વાંચવા મળશે. જી જી આ પુસ્તક વાંચીને હું તો ધરાઈ ગયો. જી બરાબર છે. જી વીપી મેનન એક પછી એક કેવી રીતે રજવાડાઓને હા ઠેકાણે લાવતા હતા. ઠેકાણે લાવતા અને હતા. ખૂબ સરદારનો ઈશારો કાફી. હા શું કરવાનું એટલું કહી દે એટલે વીપી મેનન પહોંચી જાય. સાહેબ સરદાર વીપી મેનનનો સાહેબની જે ફાળો છે, સરદાર એ ફાળો સાહેબની એનું વાતો વર્ણન કરતું કરતા પુસ્તક. કરતા સમય ખૂટી ગયો. આ આપણે પુસ્તક બદલ કલાકો સુધી ચર્ચાઓ થઈ શકે. ગુણવંતભાઈ, આપ દૂરદર્શનના કાર્યક્રમમાં આપણા મુદ્દા આપણી વાત કાર્યક્રમમાં જોડાયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિનભાઈ આપનો અને મણિભાઈ આપનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું આ ચર્ચામાં જોડાવા બદલ. તો દર્શક મિત્રો, અત્યારે તો બસ આટલું જ. આવતા બુધવારે ફરીથી એક નવા વિષય સાથે એક નવા મહેમાન સાથે ઉપસ્થિત થઈશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.